નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં બાયોમોલેક્યુલ્સના NCERT એક્ઝામ્પલર્સની ચર્ચા કરીશું. આમ તો તમે બધાએ ચેપ્ટર સાથે સાથે તૈયાર કરેલું છે અને MCQ પણ સાથે સાથે તૈયાર કરતા હશો એવી અમને તમારા તરફથી અપેક્ષા છે. તો NCERT એક્ઝામ્પલરમાં આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગ્લાયકોઝન આલ્ફા ડી ગ્લુકોઝનો શાખીય પોલિમર છે જે C1C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ ધરાવે છે. આ ઉપરાંત તેની શાખાઓ પણ C1C6 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ ધરાવે છે. આમ ગ્લાયકોજનની સમાનતા ખાલી જગ્યા સાથે છે. તમને 4 વિકલ્પ આપેલા છે: એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન, સેલ્યુલોઝ અને ગ્લુકોઝ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે જાણો છો કે એમાઇલોઝ C1OC4 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ ધરાવે છે, જ્યારે એમાઇલોપેક્ટિન C1OC4 ની સાથે સાથે C1OC6 ગ્લાયકોસિડિક સાંકળ ધરાવે છે. માટે એ જે સામ્યતા છે એ એમાઇલોપેક્ટિનની સાથે સામ્યતા થશે. એટલે આપણો આન્સર આવશે એમાઇલોપેક્ટિન, કારણ કે એમાઇલોપેક્ટિનમાં બંને પ્રકારની લિંકેજ C1C4 અને C1C6 જોવા મળે છે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો પોલિમર પ્રાણીઓના લીવરમાં સંગ્રહાયેલો હોય છે? અને આપણો આન્સર છે ગ્લાયકોજન. બાયોલોજીના સ્ટુડન્ટને સારી રીતે ખ્યાલ હશે કે જ્યારે આપણે વધુ માત્રામાં ગ્લુકોઝ લઈએ છીએ ત્યારે આપણું શરીર વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરી અને એનું સ્ટોરેજ કરે છે. અને જ્યારે પણ ભવિષ્યમાં આપણે વધારાના ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ફરી પાછો એ ગ્લાયકોજન રિવર્સ પ્રોસેસ દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતરિત થતો હોય છે અને આપણને જે એનર્જીની જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂર્ણ થતી હોય છે. તો આપણો આન્સર આવશે ડી, ગ્લાયકોજન. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો પ્રશ્ન છે, સુક્રોઝ ડાયસેકેરાઇડ છે, તેના એક અણુનું જળ વિભાજન કરતા ખાલી જગ્યા મળે છે. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે, પણ તમને ખ્યાલ છે સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સમ મોલેક્યુલ એક મોલેક્યુલ મુક્ત થતા હોય છે. તો આપણો આન્સર થશે એક ગ્લુકોઝનો અણુ અને એક ફ્રુક્ટોઝનો અણુ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એક અણુના જોડાણથી સુક્રોઝ ડાયસેકેરાઇડ બનેલો હોય છે. એટલે સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝનો એક અણુ અને ફ્રુક્ટોઝનો એક અણુ આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ એનોમર્સ દર્શાવે છે? નીચેનામાંથી કઈ જોડ એનોમર્સ દર્શાવે છે? હવે આપણા માટે એક થોડો નવો શબ્દ આવ્યો, એનોમર્સ. એનોમર્સ કેને કહેવાય? તો એનોમેરિક કાર્બન પર H અને OHની અદલા બદલી કરો, સ્થાન ફેર કરો અને જે સમઘટકો ઉત્પન્ન થશે તેને એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી જે જોડ છે એ રેખીય બંધારણ છે અને તમને ખ્યાલ છે ગ્લુકોઝમાં પહેલો કાર્બન એનોમેરિક કાર્બન ઉત્પન્ન થશે. જ્યારે રેખીય બંધારણનું તમે ચક્રીય બંધારણમાં રૂપાંતરણ કરો છો ત્યારે ક્રિયાશીલ સમૂહમાંથી જે કાર્બન ઉત્પન્ન થાય છે, ક્રિયાશીલ સમૂહમાંથી જે કાર્બન ઉત્પન્ન થાય છે તેને આપણે
એનોમેરિક કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો ગ્લુકોઝનો પહેલો કાર્બન એનોમેરિક કાર્બન છે અને ફ્રુક્ટોઝનો બીજો કાર્બન C2 એનોમેરિક કાર્બન તરીકે વર્તે છે. પણ આ તો બંને રેખીય બંધારણ છે. જ્યારે રેખીય બંધારણનું ખાસ યાદ રાખો, રેખીય બંધારણનું ચક્રીય બંધારણમાં રૂપાંતરણ થાય ત્યારે રેખીય બંધારણમાં જે ક્રિયાશીલ સમૂહ હોય એ ક્રિયાશીલ સમૂહનું ચક્રીય બંધારણમાં રૂપાંતરણ થવાને કારણે જે અસમ કાર્બન ઉત્પન્ન થાય તે કાર્બનને એનોમેરિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં એનોમેરિક કાર્બન શક્ય નથી, કારણ કે તે રેખીય બંધારણ છે, એટલે પહેલો વિકલ્પ શક્ય નથી. નેક્સ્ટ, બીજા કાર્બનમાં પણ રેખીય બંધારણ છે, ચક્રીય બંધારણ નથી, તો એ પણ એનોમેરિક કાર્બન નથી. ત્રીજું બંધારણ તમે જોશો તો ત્રીજા બંધારણમાં તમને ખ્યાલ છે કે બંને ચક્રીય બંધારણ છે અને ચક્રીય બંધારણમાં પહેલા કાર્બન પર HOHનું સ્થાન, અહીંયા પણ બંને HOHનું સ્થાન એકબીજા કરતાં વિરુદ્ધ છે અને બાકીની રચનાઓ યોગ્ય છે. પહેલો કાર્બન પાંચમા કાર્બન સાથે જોડાઈને ચક્રીય બંધારણ ઉત્પન્ન કરે છે. તો આ જે પહેલો કાર્બન ઉત્પન્ન થયો એ કાર્બનને આપણે એનોમેરિક કાર્બન તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે સ્ટારની નિશાની વડે દર્શાવીએ છીએ, જેનો તમને સારી રીતે ખ્યાલ છે. તો આ બંને એકબીજાના એનોમર્સ છે, એટલે આપણને જે જવાબ આપેલો છે એ સી જવાબ યોગ્ય થશે. નેક્સ્ટ, એના પછી તમે જોશો તો બંધારણ તો ચક્રીય દોરેલું છે, બંધારણ તો ચક્રીય જ દોરેલું છે, પણ એમાં જોઈ શકાય છે કે જે રચના છે એ રચના યોગ્ય રચના થયેલી નથી. બરાબર, પહેલો જે કાર્બન છે એ એનોમેરિક કાર્બન છે, બરાબર, ચક્રીય બંધારણ પણ છે, પણ એનું જે સ્ટ્રક્ચર જોશો તો એ સ્ટ્રક્ચર યોગ્ય સ્ટ્રક્ચર દોરેલું નથી. તો માટે એ જે કાર્બન સી, બરાબર છે, રચનામાં એનોમર્સની જોડી દર્શાવે છે, તો એ એનોમર્સની જોડી થશે, કારણ કે માત્ર પહેલા કાર્બન પર જ HOHના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ, બીજે ક્યાંય નહીં. જો જોઈને પહેલા કાર્બન પર OH અને H, અહીંયા પહેલા કાર્બન પર H અને OH, બીજે ક્યાંય ફેરફાર થવો જોઈએ નહીં. જ્યારે આ બંધારણ ઘણા કહેશે કે એ બંધારણ કેમ એનોમેરિક કાર્બન નથી, તો હવે તમે સમજી શકો કે શા માટે એનોમેરિક કાર્બન નથી. કારણ કે પહેલા કાર્બન પર તો HOHના સ્થાન અલગ અલગ છે, પણ બીજા કાર્બન પર, ત્રીજા કાર્બન પર, ચોથા કાર્બન પર, બધા કાર્બન પર HOHના સ્થાન અલગ અલગ આપેલા છે. એનોમર્સ કેને કહેવાય? તો મુક્ત શૃંખલાયુક્ત બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે અને એનોમેરિક કાર્બન પર HOHના સ્થાન અલગ અલગ હોય તો તેને એકબીજાના એનોમર્સ કહે છે. એનોમેરિક કાર્બન સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ HOHના સ્થાન અલગ અલગ હોવા જોઈએ નહીં. નેક્સ્ટ, એના પછી આગળ વધીએ. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ બે પ્રકારના બંધારણ દર્શાવે છે, આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ. આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ, જેમાં આલ્ફા સર્પિલ બંધારણ શા માટે સ્થાયી છે? તો તમને ખ્યાલ છે આલ્ફા સલ્ફિલ બંધારણ તમે દોરતા હોય તો તેમાં વર્તુળાકાર સીડી જેવું તેનું બંધારણ છે અને એ બંધારણમાં એક સમૂહની એક્ઝેક્ટ ઉપર અન્ય સમૂહ આવેલો હોય છે અને પરિણામે એક એમિનો એસિડનો NH સમૂહ બીજા એમિનો એસિડના CO સમૂહ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે. તો હાઇડ્રોજન બંધ એના માટે જવાબદાર કહી શકાય.
હાઇડ્રોજન બંધ એના માટે જવાબદાર કહી શકાય, બરાબર. તો એ જે છે આખી રચના હાઇડ્રોજન બંધને આધીન છે. તો પ્રોટીનનું દ્વિતીયક બંધારણ બે પ્રકારના બંધારણ દર્શાવે છે, આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ, જેમાં આલ્ફા સર્પિલ બંધારણ શા માટે વધુ સ્થાયી છે? તો આલ્ફા સર્પિલ બંધારણ વધુ સ્થાયી હોવાનું કારણ એના જુદા જુદા પ્રકારના જે બંધ છે એ બંધ છે, બરાબર. એમાં હાઇડ્રોજન બંધ કહી શકાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એના પછી જે આપેલું છે રચના, એની આપણે ચર્ચા કરીએ. નીચેનામાંથી કઈ ડાયસેકેરાઇડ નોન રિડ્યુસિંગ શર્કરા છે? તો તમને ખ્યાલ છે કે નોન રિડ્યુસિંગ શર્કરા ઇટ મીન્સ તેના એનોમેરિક કાર્બન પર OH સમૂહ મુક્ત સ્વરૂપમાં હોવો જોઈએ નહીં. તો જો જેને આ એનોમેરિક કાર્બન પર OH સમૂહ મુક્ત અવસ્થામાં નથી, પણ અહીંયા એનોમેરિક કાર્બન પર OH સમૂહ મુક્ત અવસ્થામાં છે, પરિણામે આ શર્કરા રિડ્યુસિંગ શર્કરા છે. કારણ કે એનોમેરિક કાર્બન પર પહેલો કાર્બન એનોમેરિક કાર્બન પર OH સમૂહ મુક્ત સ્વરૂપમાં જોવા મળે છે. નેક્સ્ટ બીજું બંધારણ તમે જોશો તો ત્યાં પહેલા કાર્બન પર અને અહીંયા બીજો કાર્બન, આ બંને એનોમેરિક કાર્બન એકબીજા સાથે જોડાઈ ગયા છે. આ કાર્બન એનોમેરિક કાર્બન નથી. દાખલા તરીકે આ સુક્રોઝનું બંધારણ છે, અને તમે જાણો છો એ પ્રમાણે સુક્રોઝના બંધારણમાં બંને એનોમેરિક કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને બંને એનોમેરિક કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોવાને કારણે કહી શકાય કે એનોમેરિક કાર્બન પર OH સમૂહ મુક્ત અવસ્થામાં નથી, અને એનોમેરિક કાર્બન પર OH સમૂહ મુક્ત અવસ્થામાં ન હોય તો એને આધીન કહી શકાય કે એ શર્કરા નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો આપણો જવાબ થશે બી. તેમ છતાં હજુ આપણે આગળના વિકલ્પ તરફ પણ દ્રષ્ટિપાત કરીએ. જો ત્રીજો વિકલ્પ તમને આપેલો છે, તેમાં એક એનોમેરિક કાર્બન મુક્ત OH ધરાવતો નથી, પરંતુ બીજો છેડાનો એનોમેરિક કાર્બન મુક્ત OH સમૂહ ધરાવે છે, માટે આ શર્કરા રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે. અને લાસ્ટ આન્સર ફરી પાછો એ જ, મુક્ત એનોમેરિક કાર્બન મુક્ત OH સમૂહ ધરાવતો નથી, જ્યારે એનોમેરિક કાર્બન મુક્ત OH સમૂહ ધરાવે છે. અને તમને સારી રીતે ખ્યાલ છે કે જે શર્કરામાં એનોમેરિક કાર્બન પર મુક્ત OH સમૂહ હોય તે રિડ્યુસિંગ શર્કરા, અને મુક્ત OH સમૂહ હાજર ન હોય તે નોન રિડ્યુસિંગ શર્કરા. અને નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું છે? ક્વેશ્ચન નંબર 7, નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે? તો સારી રીતે જાણીએ છીએ, વિટામિન સી ને આપણે એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો વિટામિન સી છે એ એસ્કોર્બિક એસિડ. નેક્સ્ટ એના પછી 8મો, ફોસ્ફોડાયએસ્ટર સાંકળ વડે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ જોડાઈને ડાય ન્યુક્લિયોટાઇડ બનાવે ત્યારે પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન સાથે જોડાય છે? તમને ખ્યાલ છે, એક શર્કરાના 5મા કાર્બન સાથે અને બીજી શર્કરાના ત્રીજા કાર્બન સાથે એ જે ફોસ્ફેટ જોડાયેલો હોય છે. તો આપણો જવાબ આવશે સામાન્ય રીતે કહી શકાય એ, 5મો કાર્બન અને ત્રીજો કાર્બન. ન્યુક્લિક એસિડ એ કોનો પોલિમર છે? તમને ખ્યાલ છે, શર્કરા, બેઝ અને ફોસ્ફેટ આ ત્રણના જોડાવાથી ન્યુક્લિયોટાઇડ બને છે. જ્યારે આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય તો તેને આપણે ડાય ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. તો આ પ્રમાણે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. તો આપણો આન્સર આવશે 9મા ક્વેશ્ચનમાં ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ જોડાવાને કારણે ડાય ન્યુક્લિયોટાઇડ બને છે. વળી પાછો ન્યુક્લિયોટાઇડનો ત્રીજો અણુ જોડાશે, ટ્રાય ન્યુક્લિયોટાઇડ બને છે.
આ પ્રમાણે અસંખ્ય અણુઓ ન્યુક્લિયોટાઇડના જોડાવાને કારણે પોલીન્યુક્લિયોટાઇડ બને છે, જેને આપણે ન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. તો નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન ગ્લુકોઝ માટે સાચું નથી? ગ્લુકોઝ માટે સાચું નથી. તે આલ્ડોહેક્સોસ છે. સાચી વાત છે, ગ્લુકોઝ આલ્ડોહેક્સોસ છે અને ફ્રુક્ટોઝ કીટોહેક્સોસ છે, એટલે પહેલું વિધાન સાચું છે. નેક્સ્ટ, સાંદ્ર HI સાથે ગરમ કરતાં નોર્મલ હેક્ઝેન આપે છે, જેનો પણ તમને ખ્યાલ છે. તે ફ્યુરેનોઝ સ્વરૂપમાં હાજર હોય છે. હકીકતમાં ગ્લુકોઝ છે એ પાયરેનોઝ ચક્ર ધરાવે છે અને ફ્રુક્ટોઝ છે એ ફ્યુરેનોઝ બંધારણ ધરાવે છે. એટલે તમને આમાં આપેલું છે ફ્યુરેનોઝ સ્વરૂપમાં હાજર હોય છે, જે આન્સર ખોટો છે. ફ્યુરેનોઝ સ્વરૂપમાં હાજર હોતું નથી, પણ પાયરેનોઝ સ્વરૂપમાં હાજર હોય છે. નેક્સ્ટ, એના પછી ક્વેશ્ચન આપેલો છે, નીચેનામાંથી પ્રોટીનના કયા બંધારણમાં તેમાં રહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંના એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક બંધારણની આપણે ચર્ચા કરેલી. પ્રાથમિક બંધારણમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે. પ્રાથમિક બંધારણમાં. દ્વિતીયક, તૃતીયકમાં નહીં. દ્વિતીયકમાં તમને ખ્યાલ છે એ આલ્ફા અને બીટા બે પ્રકારના સ્વરૂપો છે. તૃતીયક, ચતુર્થક માયોગ્લોબિન, હિમોગ્લોબિન છે. પણ આપણો આન્સર આવશે ચોક્કસ ક્રમ. એનો અર્થ થાય છે એમાં પ્રાથમિક બંધારણમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે, રેન્ડમલી લઈ. નીચેનામાંથી કયો બેઝ RNAમાં હાજર હોતો નથી? નીચેનામાંથી કયો બેઝ RNAમાં હાજર હોતો નથી? હવે ટોટલ બેઝ છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ. DNAમાં તમને ખ્યાલ છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન હોય છે, જ્યારે RNAમાં યુરેસિલ હોય છે. બરાબર? તો થાયમિન છે એ RNAમાં હાજર હોતો નથી. થાયમિનની જગ્યાએ યુરેસિલ હાજર હોય છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિનની બદલે યુરેસિલ. તો થાયમિન RNAમાં હાજર હોતો નથી. નેક્સ્ટ, નીચેનામાંથી બી ગ્રુપનું કયું વિટામિન આપણા શરીરમાં સંગ્રહ પામે છે? જો વિટામિન બી અને સી જલ દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં ઓગળી જાય છે, અને આ વિટામિન પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણા શરીરમાં સ્ટોર થઈ શકતો નથી. તેમ છતાં વિટામિન બીનું જે સ્વરૂપ છે B12, જેને આપણે સાયનોકોબાલેમાઇન કહીએ છીએ, એનો વધુ જથ્થો આપણા શરીરમાં સંગ્રહ પામે છે. લીવરમાં એ ભાગ સામાન્ય રીતે સંગ્રહાયેલો હોય છે. નીચેનામાંથી કયો બેઝ DNAમાં હાજર હોતો નથી? તો સિમ્પલ, એકદમ સરળ પ્રશ્ન છે. આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે યુરેસિલ. DNAમાં થાયમિન હોય છે અને RNAમાં યુરેસિલ હોય છે. DNAમાં થાયમિન હોય છે અને RNAમાં યુરેસિલ હોય છે. તો આપણો આન્સર આવશે ડી. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા મોનોસેકેરાઇડના ચક્રીય બંધારણમાં એનોમર્સ કયા છે? તો એનોમેરિક કાર્બન પર H અને OHની રચના જે બદલાય તેને પરિણામે જે ઉત્પન્ન થાય તેને એનોમેરિક કાર્બન કહેવાય. અને ગ્લુકોઝમાં પહેલો કાર્બન, કારણ કે આ પહેલા કાર્બનને પાંચમા કાર્બન સાથે જોડાયેલા છે. ગ્લુકોઝમાં પહેલો કાર્બન એનોમેરિક કાર્બન છે. પહેલા કાર્બન પર H અને OH આપેલું છે, અહીંયા આપેલું છે OH અને H. તો પહેલો કાર્બન એનોમેરિક કાર્બન છે. બરાબર? તો આ બંને એકબીજાના એનોમર્સ છે. અહીંયા HOHની રચના આના કરતાં જુદી છે, પરંતુ આને સમાન છે. બરાબર? પણ બાકીના બધા કાર્બનમાં પણ ગોઠવણીમાં ફેરફાર કરી નાખ્યો છે. HOHના લોકેશનમાં મોટે ભાગે ફેરફાર કરી નાખ્યો છે. તો એનોમર્સ તો માત્ર તેને કહેવાય કે જેના એનોમેરિક કાર્બન પર HOHની રચનામાં ફેરફાર થતો હોય. તો પહેલો કાર્બન, પહેલી રચના અને બીજી રચના એકબીજાના એનોમર્સ છે, અને એવો જવાબ આપણા માટે છે 1, 2, 3 અને 4 પૈકી A.
બરાબર, 1 and 2. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગ્લુકોઝના ચક્રીય બંધારણને સમર્થન આપે છે? તમને 4 ઓપ્શન આપેલા છે. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બનાવે છે, સાચી વાત. ગ્લુકોઝની એસાઇલેશન પ્રક્રિયાથી પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે. નેક્સ્ટ, ગ્લુકોઝ છે એનો હાઇડ્રોક્સિલ સમૂહ સાથે ગ્લુકોઝ ઓક્ઝાઇમ બનાવે છે. પેન્ટા એસિટેટ ગ્લુકોઝ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી અને પ્રક્રિયા થતી નથી, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ બનતો નથી. એનો અર્થ એ થશે કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ જે છે એને એ સમર્થન આપતું નથી, ચક્રીય બંધારણને સમર્થન આપે છે. નેક્સ્ટ, નીચે આપેલ બંધારણોમાં પ્રકાશીય પરિભ્રમણ દર્શાવે છે, તેમાં ડી વિન્યાસ કોણ ધરાવે છે? તમને ખ્યાલ છે કેપિટલ ડી અને કેપિટલ એલની વાત કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ તો સિમ્પલ કહી શકાય કે સૌથી નીચેના અસમ કાર્બન પર જો OH સમૂહ જમણી બાજુ હોય તો કેપિટલ ડી અને જો OH સમૂહ ડાબી બાજુ હોય તો કેપિટલ એલ. તો સૌથી નીચેના અસમ કાર્બન પર OH જમણી બાજુ છે તો આ કેપિટલ ડી કહી શકાય. સૌથી નીચેના અસમ કાર્બન પર OH જમણી બાજુ છે, કેપિટલ ડી. સૌથી નીચેના અસમ કાર્બન પર OH જમણી બાજુ છે તો આ પણ કેપિટલ ડી સમઘટક છે. તો ત્રણેય કેપિટલ ડી સમઘટક છે અને એવો ત્રણેય જ વિકલ્પ, ત્રણેય 1, 2 અને 3 વાળો વિકલ્પ છે એ. નેક્સ્ટ, એના પછી આપેલું છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી બનતું ડાયસેકેરાઇડ બંધારણ નીચે આપેલું છે. તેમાંથી બંને મોનોસેકેરાઇડ એકમોમાંથી એનોમેરિક કાર્બન શોધો. ગ્લુકોઝનો કાર્બન A અને ફ્રુક્ટોઝનો કાર્બન B એનોમેરિક કાર્બન છે, કારણ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એનોમેરિક કાર્બનના જોડાવાથી સુક્રોઝ બને છે. તો સિમ્પલ આપણો આન્સર થશે ગ્લુકોઝનો કાર્બન A અને ફ્રુક્ટોઝનો કાર્બન B, કારણ કે બંને એનોમેરિક કાર્બનના જોડાવાથી સુક્રોઝ બનેલો હોય છે. તો આપણો આન્સર થશે C. ઓકે, ખ્યાલ પડે છે આટલો? ગ્લુકોઝનો કાર્બન A અને ફ્રુક્ટોઝનો કાર્બન B. તો આટલા NCERTના એક્ઝામ્પલર્સના ક્વેશ્ચન હતા. સામાન્ય પ્રશ્ન છે પણ છતાં થોડી NCERTના એક્ઝામ્પલર્સમાં નજર નાખવી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણા ટેક્સ્ટ બુકમાં થિયરી આપેલી નથી, તેમ છતાં આપણે એક નાની ચર્ચા કરીએ. તમને ખ્યાલ છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થમાંથી જ્યારે ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કે ડાબી બાજુ કોણાવર્તન કરતું હોય છે અને એ કોણાવર્તનને આધીન કદાચ દાખલાઓ ક્યાંય નજર સામે આવે તો એ દાખલા ગણવા માટેનું આ સૂત્ર છે આલ્ફા લેમ્બડા ટી. ટી એટલે સામાન્ય રીતે કહી શકાય ટેમ્પરેચર, તાપમાન. લેમ્બડા એટલે આપણે જે લેમ્પનો ઉપયોગ કરીએ છીએ તેની ચોક્કસ તરંગ લંબાઈ, સોડિયમ લેમ્પની તરંગ લંબાઈ. અને આ વિશિષ્ટ પરિભ્રમણ કોણની સંજ્ઞા છે, વિશિષ્ટ પરિભ્રમણ કોણની સંજ્ઞા ચોરસ કૌંસમાં આલ્ફા લેમ્બડા ટી, વિશિષ્ટ પરિભ્રમણ કોણ. અને બીજો વળી પાછો આલ્ફા આપેલો છે, એ આલ્ફા એટલે નોંધેલ, અવલોકેલ, માપેલ પરિભ્રમણ કોણ છે. સ્મોલ એલ એટલે લેન્થ ઓફ ધી ટ્યુબ, કાચની નળીની લંબાઈ, જે ડેસીમીટરમાં મૂકવાની છે. ખાસ યાદ રાખો, તમને સેન્ટીમીટરમાં આપેલી હોય 10 સેન્ટીમીટર લાંબી નળી તો આપણે એને સેન્ટીમીટરને ડેસીમીટરમાં કન્વર્ટ કરવાની છે. સી એટલે કોન્સન્ટ્રેશન, સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા. અને એકદમ સરળ દ્રાવણની સાંદ્રતા પણ મૂકવાની છે, પણ સાંદ્રતા યાદ રાખો ગ્રામ પર mlમાં મૂકવાની છે. હવે એને આધીન એક નાનો દાખલો આપેલો છે, એ દાખલા પર નજર નાખીએ. બરાબર, શું આપેલો છે દાખલો?
તો 10 સેન્ટીમીટર લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી 2 ગ્રામ સુક્રોઝ ધરાવતા 10 મિલી જલીય દ્રાવણનું પરિભ્રમણ 13.3 અંશ માલુમ પડેલ છે. તો સુક્રોઝના આ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ મેળવો. હવે જો પોલારીમીટર ટ્યુબની જે લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર થાય, એટલે અહીંયા એલમાં તમારે 1 મૂકવાનો છે. લેન્થ ઓફ ધી ટ્યુબ, કાચની નળીની લંબાઈ, અને એ લંબાઈ તમારે મૂકવાની છે ડેસીમીટરમાં, સેન્ટીમીટરમાં લંબાઈ ચાલશે નહીં. બરાબર. નેક્સ્ટ, નોંધેલ પરિભ્રમણ કોણ આલ્ફા તમને આપી દીધો છે +13.3 અંશ, +13.3 અંશ. સી એટલે કોન્સન્ટ્રેશન, દ્રાવણની સાંદ્રતા. પણ ખાસ યાદ રાખો, દ્રાવણની સાંદ્રતા તમારે ગ્રામ પર ml-માં મૂકવાની છે. તમે 2 ગ્રામ પદાર્થને 10 મિલી દ્રાવણમાં ઓગાળો છો, 2 ગ્રામ પદાર્થને 10 મિલી દ્રાવણમાં ઓગાળો છો, બરોબર, 10 મિલી જલીય દ્રાવણ બનાવેલું છે, તો 2/10 એટલે 0.2. તો આપણું સૂત્ર થશે આલ્ફા લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન LC. આલ્ફા છે +13.3, એલ એટલે નળીની લંબાઈ જે ડેસીમીટરમાં મૂકવાની છે 1, અને સી એટલે કોન્સન્ટ્રેશન, સાંદ્રતા, અને એ સાંદ્રતા 2 ગ્રામ 10 મિલી એટલે 0.2. તમે આનું સાદુરૂપ આપશો તો +66.5 અંશ મળશે. અને તમને ખ્યાલ છે સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય છે. જે પ્રમાણે ગ્લુકોઝ પણ દક્ષિણ ભ્રમણીય હોય એ જ રીતે સુક્રોઝ પણ દક્ષિણ ભ્રમણીય છે, એટલે એમાં એ મૂલ્ય આવશે પ્લસ. ફ્રુક્ટોઝ છે એ વામ ભ્રમણીય છે. ફ્રુક્ટોઝ કેવું છે? વામ ભ્રમણીય છે, તેના માટે માઇનસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ્યારે દાખલાનો ક્યાંય કોન્સેપ્ટ આવે, ખાસ કરીને જી માટે, નીટ માટે તો શક્યતાઓ છે નહીં, તો એ કોન્સેપ્ટ પણ તમે આ રીતે તૈયાર કરી શકો. આઉટ ઓફ ધી ટેક્સ્ટ છે, જૂની ટેક્સ્ટ બુકમાં એ કોન્સેપ્ટ આપેલો છે, નવી NCERTની ટેક્સ્ટ બુકમાં વિશિષ્ટ પરિભ્રમણ કે નોંધેલ, અવલોકેલ, માપેલ પરિભ્રમણનો કોઈ કોન્સેપ્ટ આપેલો નથી. તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે આલ્ફા લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન LC. આલ્ફા અપોન LC. તો આ પ્રમાણે સિમ્પલ એ ગણતરી કરી શકાય છે. સમીકરણ સૂત્રો તમારે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, વધારાના 2 દાખલા તમને પ્રેક્ટિસ માટે આપું છું, જે તમારે સમીકરણ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે. પહેલો દાખલો છે 2 ડેસીમીટર લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી તમને લંબાઈ ઓલરેડી ડેસીમીટરમાં આપી દીધી છે, એટલે L બરાબર 2. લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી 3 ગ્રામ માલ્ટોઝ ધરાવતા 20 મિલી જલીય દ્રાવણ, એટલે 3/20 એ સીની કિંમત થશે, કારણ કે સાંદ્રતા 3/20 એ સીની કિંમત થશે. જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ +136 અંશ માલુમ પડ્યું છે, એટલે તમને આપી દીધું છે આલ્ફા લેમ્બડા ટી. આ મૂલ્ય તમને આપી દીધું છે આલ્ફા લેમ્બડા ટી. તો માલ્ટોઝના આ દ્રાવણનું નોંધેલ પરિભ્રમણ કેટલું હશે, એટલે તમારે આલ્ફા મેળવવાનો થાય છે. એટલે આલ્ફાને સૂત્રનો કર્તા બનાવવાનો છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા લેમ્બડા ટી ઇન્ટુ L ઇન્ટુ સી, ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. 2 × 136 × 3/22. નેક્સ્ટ, એના પછીનો દાખલો છે ફ્રુક્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ -92.4 અંશ છે. 10 સેન્ટીમીટર લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી ફ્રુક્ટોઝના જલીય દ્રાવણનું પરિભ્રમણ, આ વિશિષ્ટ પરિભ્રમણ આપેલું છે. અને ફ્રુક્ટોઝ તમને ખ્યાલ છે વામ ભ્રમણીય દ્રાવણ છે, વામ ભ્રમણીય પદાર્થ છે. તો એનું વિશિષ્ટ પરિભ્રમણ કોણ માઇનસ આપેલું છે આલ્ફા લેમ્બડા ટી. નોંધેલ પરિભ્રમણ કોણ
આલ્ફા પણ માઇનસ આપેલું છે, -27.7 અંશ માલુમ પડે છે. તો આ 100 મિલી જલીય દ્રાવણમાં ફ્રુક્ટોઝનો કેટલો જથ્થો ઓગાળેલો હશે? ફ્રુક્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ -92.4 એટલે આલ્ફા લેમ્બડા ટી, અને નોંધેલ પરિભ્રમણ -27.7 અંશ એટલે આલ્ફા. 10 સેન્ટીમીટર લાંબી એટલે 1 ડેસીમીટર થશે. તો આ 100 મિલી જલીય દ્રાવણમાં ફ્રુક્ટોઝનો કેટલો જથ્થો ઓગાળેલો હશે? તો સિમ્પલ આપણે ગ્રામ પર એમએલમાંથી ગ્રામને સૂત્રનો કરતા બનાવવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બંને દાખલાઓ તમારે ગણી લેવાના છે જો ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી. બરાબર? એટલે ગુજકેટ માટે ન કહી શકાય, પણ ખાસ કરીને જી માટે થોડી ઉપયોગિતા ધરાવતો પ્રશ્ન કહી શકાય, કારણ કે જીમાં પૂછી શકાય. નીટ માટે પણ તેની કોઈ ઉપયોગિતા સામાન્ય રીતે કહી શકાય નહીં, પણ છતાં પૂછાય તો આપણને આ પ્રમાણે વિશિષ્ટ પરિભ્રમણ કોણનો આટલો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ.